એક યાત્રા એ બરોબર, પણ જીવનમાં પણ જે કંઈ કરીએ તેનું કે વ્યવસ્થા વગેરે માટે ટેન્શન બહુ. આમ બે ત્રણ એના ફાયદા જોવા મળે. દાખલા તરીકે આપણે કંઈ કામ કરતા હોઈએ તો જો બરોબર એટેન્ટિવ હોઈએ તો એ કામ કેવી રીતે શ્રેષ્ઠ રીતે થાય એનું ઉપલબ્ધ આવી જતી હોય. દાખલા તરીકે કપડો સંકેલતા હોઈએ તો ઓછાળ સીધો છે કે ઊંધો છે એની કોઈ જાણે, એટલે એવું પણ લાગે કે ઈ કે છે આપણને કે આમ છે, એવું થાય. પછી બીજું એવું અનુભવમાં આવ્યું કે આપણે કોઈ પણ કામ કરતા એટેન્ટિવ હોઈએ તો એ કામની પછી થઈ ગયા પછી કોઈ અસર રહેતી નથી. બહુ સીધું. દાખલા તરીકે જમવાનું કરતા હોઈએ જો એટેન્ટિવ હોઈએ તો એક તો સ્વાદ બરોબર આવે અને પછી લિંગર નથી થતું. વાતાવરણ માણસો એમાં પણ આમ જોવાનું, પણ હવે એક જ વસ્તુ રહી જાય છે કે પાછું એને અંદર વાળીને આપણા જ મન પ્રત્યે એટેન્ટિવ થવાનું હજી બન્યું. જે કાંઈ ઉઠે છે, જે કાંઈ અનુભવાય છે, અંદર જે કાંઈ થયા કરે છે, એટલે એક ભાનનું તત્વ હોય છે. ભાનનું તત્વ એકલું હોય તો એમાં કાંઈ નથી. ભાનનું તત્વ છે એ એકલું હોય તો કાંઈ નથી. ભાનના તત્વની સામે પ્રકૃતિ આવે. એટલે એ ભાનનું તત્વ પછી પ્રકૃતિ બે પ્રકારની, શુદ્ધ સત્વગુણવાળી અને મલિન સત્વગુણવાળી. જેવી રીતે એક કાચ હોય, મોટો બધો કાચ હોય, એમાં આપણે જોતા હોય તો એક કાચ એક પ્રતિબિંબ, એક કાચ છે એક પ્રતિબિંબ છે. હવે એ પ્રતિબિંબની કાચની અંદર એવું થયું કે કાચના કટકા થઈ ગયા, એમાં જુદા જુદા 500, 1000, લાખ કટકા થઈ ગયા. તો એની અંદર પ્રતિબિંબ 1000 દેખાય, લાખ દેખાય. એવી રીતે અસ્તિત્વની અંદર એક શુદ્ધ સત્વગુણની અંદર પ્રતિબિંબિત થયું. એટલે શુદ્ધ સત્વ, હવે દાખલા તરીકે આ જે પ્રતિબિંબને એક માણસ જોવે છે અને એક કૂતરો જોવે છે, તો કૂતરાને એવું લાગે છે કે સામે કોઈ અન્ય કૂતરો આવી ગયો છે, એટલે કૂતરા એટલે પ્રતિબિંબ મારે લડવા માંડે. માણસ છે એને ખબર છે કે આ પ્રતિબિંબ ભલે લાખ રહ્યા પણ છું તો હું, બીજું કોઈ નથી. એવી રીતે શુદ્ધ સત્વગુણની અંદર પ્રતિબિંબિત થાય એને જણાઈ જાય, એ ઈશ્વર કહેવાય. એને જણાઈ જાય કે બધામાં હું છું. અને સત્વગુણ ઓછો હોય અને રજોગુણ અને તમોગુણ વાળું હોય એને બધું બીજું લાગે, જુદું લાગે. એટલે એ જે જુદાપણાનો જે અહેસાસ થાય એ આ પ્રકૃતિના અંતકરણની ઉપાધિઓ છે. એની અંતકરણની ઉપાધિ અનંત ઉપાધિઓ છે, એની અંદર એ પ્રવેશ કરી ગયો એટલે અનંત રૂપે લાગે. અને આ જે અંતકરણની ઉપાધિમાં દાખલ થયો, તો અંતકરણની ઉપાધિમાં દાખલ થયો એટલે કોન્શિયસનેસ જે સંપૂર્ણ રીતે એક તત્વ હતું એ ઈશ્વરને જીવ રૂપે થયું. અને ઈશ્વરને જીવ રૂપે થયા પછી આપણી અંદર દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે કહેવાય, એક અવેરનેસ છે અને એક જે પ્રકાશિત થતી વસ્તુ છે. પણ આ જે જીવાત્માની અંદર મલિન સત્વગુણ છે એટલે રજોગુણ અને તમોગુણ વધારે છે. એટલે રજોગુણ અને તમોગુણ વધારે હોય એટલે એની અંદર અંધકાર થઈ જાય, અને અંધકાર થઈ જાય એટલે સ્વનું અજ્ઞાન ઉત્પન્ન થાય.
એટલે આ જે અવેરનેસ, આ જે કોન્શિયસનેસનું તત્વ હતું એ અવેરનેસ તરીકે પ્રગટ થયું, અને અવેરનેસનું જે તત્વ હતું એ એટેન્શન રૂપે પ્રગટ થયું. હવે જીવાત્મા ચાહે એક કોષી હોય, બે કોષી હોય, જે હોય એ જોશે તો આમ જોશે, ઇન્દ્રિયના માધ્યમ મારફત જોશે. એટલે એટેન્શન છે એ પાછું દ્રશ્યમાં ગયું, અને દ્રશ્ય દ્વારા જુદા જુદા પ્રકારની સંવેદનાઓ થઈ. જ્યાં જ્યાં સુખદ સંવેદનાઓ થઈ ત્યાં એ ચોંટી ગયું. એટલે આ એટેન્શન છે એ પાછું ત્યાં ચોંટી ગયું, જે તે જગ્યાએ ચોંટી ગયું, જે તે વિષયમાં ચોંટી ગયું. તો આ એટેન્શન છે એ ચોંટી ગયું એટલે હવે જે કોન્શિયસનેસ છે એની સ્થૂલતા પકડી લીધી, પદાર્થને પકડી લીધો, વ્યક્તિને પકડી લીધો, વિષયને પકડી લીધો, એવું થયું. એટલે હવે પેલી વસ્તુ છે કે એટેન્શન છે એ બહુ જરૂરી વસ્તુ છે. કોઈ પણ વસ્તુ, વ્યવહારની વસ્તુ કરવી હોય તોય ભલે, પરમાર્થની વસ્તુ કરવી હોય તોય ભલે, જ્યાં સુધી આપણી અંદર એટેન્શન ન આવે, આપણું ધ્યાન, આપણી સુરતા જે તે વસ્તુ, જે તે પદાર્થ ત્યાં લગીને એને જાણી ન શકે. એટલે જાણવા માટે એટેન્શન કોઈ પણ વસ્તુની અંદર, અને કુદરતે એવું રાખ્યું કે જે બાજુ તમે એટેન્શન આપો એ બાજુ એના રહસ્યો ખુલે. જે બાબતમાં એટેન્શન આપ્યું, એન્જિનિયરિંગ લાઇનમાં એટેન્શન આપ્યું તો એન્જિનિયરિંગ લાઇનના ડોક્ટરી લાઇનમાં એટેન્શન આપ્યું, વૈજ્ઞાનિક લાઇનની અંદર એટેન્શન આપ્યું તો ઇલેક્ટ્રોનિકની અંદર એટેન્શન આપ્યું. એટલે એની અંદર એ એટેન્શનની અંદર એવી તાકાત છે કે એની અંદર પડેલા બધા રહસ્યો છે એ કાઢી શકે, જે તે વિષયમાં, જે તે પ્રકારમાં. અને એટેન્શન છે એ એટેન્શનની અંદર ક્વોલિટી છે એ થોડી સજાગતાની, ભાનની ક્વોલિટી છે. એટલે જેટલા પ્રમાણમાં એટેન્શન, જે લોકોનું વધારે એટેન્શન હોય એ વ્યવહારમાં કાબિલિયત હોય, એની અંદર એટેન્શન જેટલું એની અંદર વધારે હોય વ્યવહારમાં કાબિલિયત થઈ જાય કે અહીંયા ભૂલ થઈ ગઈ, આ ભૂલ ન કરાય. એટેન્શન વાળા હોય, જેટલું તમે એટેન્શન રાખો, એટેન્શનને પાછું બુદ્ધિ સાથે સંબંધ છે. જેટલો માણસ એટેન્ટિવ હોય એમ એની બુદ્ધિ છે એ શાર્પ થઈ જાય. તમે કોઈ પણ પુસ્તક વાંચો અને પુસ્તકની અંદર ઊંડા ઉતરી જાઓ, એ પુસ્તકની અંદર શું કહેવા માંગે છે, કેમ કહેવા માંગે છે. એટલે જેટલા તમે એટેન્ટિવ થાવ એમ તમારી બુદ્ધિનો પ્રકાશ વધતો જાય. એટલે એટેન્શન છે એને બુદ્ધિ સાથે સંબંધ છે. એટેન્શન છે એવું માધ્યમ છે, પ્રકૃતિ જે છે, પ્રકૃતિ સાથે કનેક્શન કરવાનું એક માધ્યમ છે એટેન્શન. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા આપણે સમષ્ટિ સાથે નાતો કરી શકીએ છીએ. એટલે એટેન્શન છે એ સમષ્ટિ સાથે જોડાવાનું એક સાધન છે. હવે આ એટેન્શન પોતે છે, એટેન્શનને બરાબર રીતે, વ્યવસ્થિત રીતે આપણે જો જોવા જાય, એટેન્શન જે બાબતમાં નાખો, જેમ પાણી હોય એને જે તે વાસણમાં તમે નાખો એ વાસણના આકારે થઈ જાય, પાણીનો કોઈ આકાર નહીં. એમ એટેન્શન પોતે એવી વસ્તુ છે કે એનો કોઈ આકાર નથી. એટલે એટેન્શનને તમે એટલે હવે એક વસ્તુ છે કે એટેન્શન પોતે નિરાકાર છે, આકાર વગરનું છે. પણ આકાર વગરનું છે એને આકારવાળામાં પ્રવેશ કરવો હોય તો કરી શકે, પણ પોતે નિરાકાર છે, પોતે કઈ વસ્તુને પકડતું નથી. તો હવે એટેન્શન એક સંદર્ભથી જો આપણે જોવા જઈએ તો એટેન્શન છે નિરાકાર છે. એટેન્શન છે એમાં પ્રકાશ છે. એટલે જેટલો માણસ એટેન્ટિવ હોય ને એમ એનો વિકાસનો ક્રમ, ઇવોલ્યુશનના વિકાસનો ક્રમ પણ સારી રીતે થાય. એનું બુદ્ધિનું ડેવલપમેન્ટ છે એ બહુ સારા પ્રમાણમાં થાય. એની અંદર વ્યવસ્થાનું તંત્ર છે વ્યવસ્થિત આવે. એટલે એટેન્શનની જે ક્વોલિટી છે ને એ આપણી જરૂરી છે. અને જેટલા અંશમાં આપણી અંદર એટેન્શન આવે એટલા બધા વ્યવહારો ચોખ્ખા થવા માંડે. એટલે એટેન્શન એ બહુ આવશ્યક વસ્તુ છે. હવે એટેન્શન છે એ આપણે વાત કરી કે એટેન્શન છે એ ચોંટી ગયું છે કોઈ સિદ્ધાંતની અંદર, કોઈ માન્યતાની અંદર, કોઈ ધર્મની અંદર, કોઈ કર્મની અંદર, કોઈ પણ રીતે ક્યાંક ચોંટી ગયું છે. તો આ જે ચોંટી ગયું છે એને આપણે, એ એટેન્શનને આપણે હવે રિવર્સમાં એને છોડાવવાની. આમ હવે કોન્શિયસનેસમાંથી અવેરનેસમાંથી એટેન્શન ને એટેન્શનમાંથી સ્થૂલ પદાર્થનો આકાર ધારણ કરીને એટેચમેન્ટ થઈ ગયું છે. તો હવે એનાથી ઉલટા ક્રમમાં જો આપણે જાય, એટેન્શનને ઉલટા ક્રમે જો જવા દઈ
એનો જે મૂળ સ્ત્રોત નિરાકાર છે એના તરફ જવા દઈ તો પછી આપણને એનો મૂળ સ્ત્રોત જે શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, એટલે આપણે પેલી જે વસ્તુ જે કરવાની છે એટેન્શનને છોડાવવાનું છે. એટલે પહેલાના જમાનાની અંદર રામ ભગવાન ને એવા બધા લોકો અશ્વમેઘ યજ્ઞ કરતા. અશ્વમેઘ યજ્ઞની અંદર એવું કે ઘોડો હોય એને છૂટો મૂકે, અને છૂટો મૂકે અને જે કોઈ બાંધે એ ઘોડાને કોઈ બાંધી દે તો એની લડવાનું, અને લડીને પછી છોડાવી દે. આ અશ્વમેઘ યજ્ઞ કહેવાતો. હવે આપણે પણ અશ્વમેઘ યજ્ઞ કરવાનો છે. આની અંદર એ આપણે ધર્મમેઘ સમાધિ જેવું છે. એટલે અશ્વ એટલે શું છે? વાસના છે ને એને. હવે જેને અશ્વમેઘ યજ્ઞ કરવો હોય એટલે પૂર્ણતાને પામી હોય એને ઘોડાને છૂટો મૂકવાનો. એટલે ઘોડાને છૂટા મૂકવાનો એટલે વિચાર એક જુદી જગ્યાએ રહીએ અને આપણે જુદી જગ્યાએ. હવે વિચારને છૂટા મૂકીને જોવાનો. હવે વિચાર જે જગ્યાએ ફસાઈ જાય, જે વિષયમાં ફસાઈ જાય એ વિષયમાંથી આપણે એને છોડાવી દેવાનો. એટલે આપણે જેટલા વિષયોમાં ફસાતું એટલા વિષયમાંથી જો આપણે એને છોડાવી શકીએ, એ એટેન્શન જ્યાં બંધાઈ ગયું હોય ત્યાંથી છોડાવી શકીએ એટલે એટેન્શન ફ્રી થઈ ગયું. અને એટેન્શન ફ્રી થઈ ગયું એટલે એને આપણે મુક્તિ કહી. જ્યાં એટેન્શન અટવાઈ ગયું છે એ એટેન્શનને આપણે મુક્ત કરી દીધું એટલે આપણે મુક્ત વ્યક્તિ છે. એટલે હવે આ એટેન્શન છે, હવે આપણે આપણા અવેરનેસની સાથે પેલા પ્રેઝન્ટ મોમેન્ટ છે. હવે જે એટેન્શન પોતે છે એ પોતે નિરાકાર છે. એટેન્શન છે એ વર્તમાન છે. એટેન્શનનો અર્થ છે વર્તમાન. વર્તમાન હોય તો જ એટેન્શન હોય, વર્તમાનમાં ન હોય તો એટેન્શન ન હોય. એટલે વર્તમાન છે, અને એ વર્તમાનની અંદર બે વિભાગ છે, એક છે અને આ. અને અત્યારે એટેન્શન જે પોતે જાય છે ત્યાં બે વિભાગ નથી. એટેન્શન એટલે એટેન્શન. હું કોઈ ટીવીમાં છું તો ટીવીમાં ખોવાઈ જાઉં છું, હું વિચાર છે તો વિચારમાં ખોવાઈ જાઉં છું, કોઈ જે કર્મ કરું છું એની અંદર હું ખોવાઈ જાઉં છું. એટલે હવે એટેન્શન છે, એટેન્શન પોતે બે એરામાં વેચાઈ જાય. એટેન્શન છે એક એરો એના મૂળ સ્ત્રોતમાંથી આવે છે ન્યા, અને બીજો મૂળ સ્ત્રોતમાંથી આવ્યા પછી ઇન્દ્રિયના માધ્યમ મારફત જ્યાં ગયો ન્યા. આ થઈ સાધના, અને આ થઈ રિવર્સ મુક્તિની પ્રક્રિયા, કે જેની અંદર બે વિભાગ થઈ જાય. એટેન્શન છે એક મૂળ સ્ત્રોત સાથે જોડાઈ જાય, અને આ બાજુ દ્રશ્ય વસ્તુ હોય એનો પ્રકાશ કરે. એટલે આને કહેવાય દ્રષ્ટાપણું, આને કહેવાય અવેરનેસ, આને કહેવાય પ્રેઝન્ટ મોમેન્ટ, કે જેની અંદર આ એટેન્શન છે એ અંતઃકરણની અંદર એક કિરણ રૂપે, જેમ સૂર્યની અંદરથી જેમ કિરણ નીકળે એમ આ કોન્શિયસનેસની અંદરથી એનું અવેરનેસ છે એનું એક કિરણ, એ અવેરનેસનું એક કિરણ છૂટ્યું છે. અને અવેરનેસનું કિરણ છૂટ્યું છે તો એ જે કિરણ છે એના મૂળ સ્ત્રોત સાથે સંબંધિત થાય છે. એટલે કિરણ છે એ પદાર્થના આકાર તો ધારણ કરે છે, પ્લસ સૂર્યથી છૂટું પડતું નથી. તો આ થઈ જાગૃતિ, આ થઈ વર્તમાન ક્ષણ. અને આવું એટેન્શન આપણું આવું એટેન્શન જાગવા માંડે તો એક આપણો પરિચય થતો જાય. એટલે બે વિભાગ જે છે અને આના વિભાગ છે એમાં છેનો પરિચય આપણને ક્યારેય થતો નથી. છે દ્વારા હુંનો પરિચય નથી થતો, અને છેનોય પરિચય નથી થતો. એટલે હવે જ્યારે એટેન્ટિવ આપણે જ્યારે થાય છે ત્યારે છે દ્વારા હુંનો પરિચય થાય છે. એટલે હવે દાખલા તરીકે અત્યારે હું જોઉં છું તો કેવી રીતે જોઉં છું? તો કે હું એટેન્ટિવ છું, હું અત્યારે વર્તમાનમાં છું. તો વર્તમાનમાં છું તો હું કેવી રીતે જોઉં છું? અત્યારે મારી અંદર કેવા પ્રકારના વિચાર આવે છે તો મને ખ્યાલ આવવા માંડે છે. એટલે આ જે એટેન્શન જ્યારે એના સ્ત્રોત સાથે જોડાયેલું હોય, વર્તમાન સાથે છેમાં હોય, તો છેમાં હોય તો એ છે દ્વારા હું છે એ જણાય. હું જણાય, અને હું જ્યાં ફસાઈ ગયો છે, એટેન્શન જ્યાં ફસાઈ ગયું છે એ પણ જણાય. હું જણાય, અને હું જ્યાં આસક્ત થઈ ગયો છું એ પણ જણાય. આય દેખાય, હું દેખાય, અને છેમાં રહેવાનું છે. એટલે જેટલા અંશે આપણે છેમાં રહી છીએ, આ છેમાં રહી છીએ અને છેને છોડતા નથી, અને આ તરફ જ્યારે ગતિ કરી છે ત્યારે આપણા મૂળ સ્વભાવનું, આપણો પેલો અહંકાર અને બીજો મૂળ સ્વભાવ, આપણો જે અવેરનેસનો સ્વભાવ, દ્રષ્ટાનો સ્વભાવ, એ બેનો પરિચય ધીરે ધીરે થાય છે. એટલે છેમાં જેટલા અંશમાં આપણે રહેવા માંડી એટલા અંશમાં પછી જે એટેન્શન જે છે ને, એટેન્શન જે જગ્યાએ જશે તો એટેન્શન એ જગ્યાએ ગયું અને પછી એને શું કર્યું
રિએક્શન શું કર્યું એ બધી ખબર પડશે. એટલે આપણે અત્યારે જે જરૂરિયાત આપણા આધ્યાત્મિકતાની અંદર જરૂરિયાત જે છે ને એ એટેન્શનની બહુ જરૂરિયાત છે. અને એટેન્શન દ્વારા આપણી ઉર્જા જબરજસ્ત રીતે ખર્ચાઈ જાય છે. શબ્દ પાછળ, સ્પર્શ પાછળ, રૂપ પાછળ, રસ પાછળ, ગંધ પાછળ, સંબંધ પાછળ, વાતો પાછળ કેટલી એનર્જી ખર્ચાઈ જાય છે. અને આ એટેન્શનને આડાવડા રસ્તે જે જાતી હોય એમાંથી જો આપણે બચાવી લઈ તો પછી આપણે જે મૂળ સ્ત્રોત સાથે જે જોડાવાની પ્રક્રિયા છે ને એ સારી રીતે થઈ શકે અને આપણા જીવનની અંદર ઓર્ડર અથવા વ્યવસ્થા છે એ આવી શકે. એટલે આપણું પ્રાઇમરી જે જરૂરિયાત છે એ એટેન્શન અત્યારે વ્યવહારની અંદર અત્યારે ગુરુજીએફ એમ કહે છે કે વ્યવહારની અંદર તો 10% જાગૃતિથી આપણું કામ હાલે છે. 10% જાગૃતિ છે મિકેનિકલ. 10%નો અર્થ એમ છે કે મિકેનિકલ જાગૃતિથી આપણા જીવનનો વ્યવહાર હાલે છે. કોઈ મળે છે તો કેમ છો, સારું છે, બધું જે વ્યવહાર કરી છે એ સંપૂર્ણ બેહોશીમાં જે ડેટા મળેલી છે એ પ્રમાણે 10%ના એટેન્શનથી કરી છે. એટલે આવા એટેન્શન છે 10% છે અને એને 10%ને એને પછી નામ આપ્યા. 10% હોય, 20% હોય, 30% હોય તો એને એક નામ આપ્યું મિકેનિકલ. અને આપણે પત્તાની ભાષામાં એને ગલ્લો નામ આપ્યું. 10 થી 30%ની જે એટેન્શનની જે ક્વોલિટી હોય તો એને ગલ્લો એટલે મિકેનિકલનેસ. પછી 30 થી 40 થી 60 લગીન, 40 થી 40, 50, 60 લગીનની જે એટેન્શનની જે ક્વોલિટી છે તો એ રાખી રાણી નામ આપ્યું. અને એમાં ઇમોશન, ભાવ એ પ્રકારનું રાખ્યું. અને એટેન્શનની ક્વોલિટી એના કરતાં હાઈ છે તો એને આપ્યું રાજાનું નામ. અને એ રાજાનું નામ એટલે દાખલા તરીકે આપણે જ્યારે કોઈ કાર શીખી, ગાડી શીખતા હોય, કોમ્પ્યુટર શીખતા હોય, કંઈ પણ કોઈ પણ વસ્તુ આપણે જ્યારે શીખતા હોય ને ત્યારે આપણે જે જગ્યાએ હોય ને એમાં સંપૂર્ણ જાગૃતિ રાખવી પડે. અને સંપૂર્ણ જાગૃતિ રાખવી પડે એને એ લોકો રાજા કહે છે. આ રાજામાં છે. હવે આપણે જે અત્યારે હાલત છે એ 10%ના એટેન્શનથી આપણે હાલી છે. મિકેનિકલ, હાવ મિકેનિકલ. એટલે આપણા વ્યવહારો, આપણો સવારથી સાંજ લગીનનું જો અવલોકન જીવનનું કરવામાં આવે તો જે જગ્યાએ બોલવાનું નથી એ બોલી દઈશી, જે જગ્યાએ કરવાનું નથી કરી દઈશી. કોઈ આવેગો છે એ દ્વારા ફસાઈ જાય છે, આવેગો આપણને ધક્કો મારીને કરાવી દે છે. અને બહારની રીતે પણ જોઈ તો આપણા પોતાના વસ્તુ નાયા છીએ તો ટુવાલનો ઘા કર્યો, ડોલનો ઘા કર્યો, ડોલને ગમિયા મૂકી દીધી, પાણી જેમ છે બાથરૂમમાં એમ રાખીને બહાર નીકળી ગયા. આ બધી અવ્યવસ્થાઓ એટેન્શન જેટલા અંશમાં ઓછું હોય એટલા અંશમાં બધી અવ્યવસ્થા. આપણું પાછળ બીજા લોકોને ફરવું પડે. આપણે જ્યાં જાય ત્યાં બીજાને સાફ કરવા માટે જવું પડે. એવી અવ્યવસ્થા એટેન્શન જ્યારે 10%નું હોય ત્યારે હોય છે. એટલે જેટલા અંશમાં એટેન્શનની ક્વોલિટી, જેટલા અંશમાં એટેન્શન 100% થાય તો એને અવેરનેસ કહેવાય. અને 10%માં કામ કરતી હોય તો એને મિકેનિકલનેસ કહેવાય. એટલે આ પછી એટેન્શનના નામ છે. 10% થી 30%માં કામ કરતી હોય તો એને મિકેનિકલ કહેવાય. 40 થી 60%માં કામ કરતી હોય તો એને કહેવાય ઇમોશનલ કહેવાય. અને એના કરતાં વધારે કરતી હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય. તો આ બધી ક્વોલિટી. એટલે એટેન્શન જેટલા અંશમાં વધારી એટલા અંશમાં આપણી અંદર જાગૃતિ વધે. એટલે એટેન્શનનું પ્રમાણ જેટલા અંશમાં, હવે બધા આપણે આધ્યાત્મના લોકોની અંદર જે પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ શું થાય છે તો એ કે એ આ બધું કરવા તો નીકળ્યા છે, સાધના કરવા તો નીકળ્યા છે, પણ એની સુરતા તમે જુઓ તો જ્યારે સવારથી સાંજ લગીનમાં એની સુરતાને તપાસ કરવામાં આવે તો તપાસ કરે તો જ્યારે જેવા માણસો એની સામે ભટકાઈ જાય, આવી જાય સામે, તો એ પ્રમાણે એની સુરતા બની જાય. રાજકારણના માણસો આવે તો રાજકારણની સુરતા થઈ જાય, ધર્મની વાત કરવા માંડે તો ધર્મમય થઈ જાય, ચમત્કારની વાત કરવા માંડે ચમત્કાર થઈ જાય, ભૂવાની વાત કરવા માંડે તો ભૂવામય થઈ જાય. તો એ જે એટેન્શનની જે ક્વોલિટી છે એની અંદર જે આપણે એટેન્શન એટલે જે આપણી ચેતના જે તે પ્રકારની અંદર ખોવાઈ જાય છે. એટલે એટેન્શન છે એ જે તે, એટલે હવે આપણે જે સુરતા છે એને તાણી જાય છે. કોણ તાણી જાય છે? બહારના જે સબ્જેક્ટો, જે વિષયો છે એ આપણને તાણી જાય છે. એટલે આપણું પોતે આપણી અંદર કોઈ ચોકીદાર નથી.
એટલે જ્યારે જે સમયે જેવું વાતાવરણ હોય, સુખનું વાતાવરણ તો સુખી થઈ જાય, દુઃખનું વાતાવરણ તો દુઃખી થઈ જાય, પોલિટિક્સનું વાતાવરણ તો પોલિટિક્સ થઈ જાય, જુદા જુદા અનંત પ્રકાર. એટલે આની અંદર કોઈ ચોકીદાર જ નથી. અને જે અંદર પ્રવેશ કરીને માલિક બનીને કામ કરાવી નાખે. ક્રોધ આવે તો ક્રોધ માલિક થઈ જાય એક સેકન્ડને માટે અને આપણને કામ કરાવી દે. લોભ થોડી વાર માટે આવી ગયો અને થોડી વારમાં ભાવ આવી ગયો અને ભાવાવેશ આવી ગયો. એ રીતે આપણને કામ કરાવે છે. એટલે આપણી સુરતા અત્યારે આપણે બરાબર રીતે સવારથી સાંજ લગીનું ઓબ્ઝર્વેશન કરી, જ્યારે જેવા માણસો પાડોશી આવીને વાત કરવા માંડે, કોલાની ઘરે આમ થયું હતું, એટલે આખી સુરતા એમાં ખેંચાઈ જાય. તો શું થયું હતું, કેમ થયું હતું, આખી વસ્તુ આમ થઈ જાય. એટલે એનો અર્થ એમ થયો કે આપણી અંદર કોઈ વોચમેન નથી. આપણી અંદર આપણું ઘર એવું ઘર છે કે જેની અંદર આપણે શું કહેવાય, આપણે હોટલ જેવું છે, જેમાં જેને જે લોકોને રહેવું એ રહે, એને જેવું કરવું એ કરીને વયા જાય. એવું આપણું અત્યારનું હાલત છે. એટલે હવે આજે એટેન્શન, એટલે આ મોટામાં મોટું જે ફેક્ટર છે ને, એ એટેન્શન આપણા હાથમાં હોવું જોઈએ. ભલે પોલિટિક્સ વાળો માણસ આવ્યો, ભલે ધર્મના માણસ વાળો આવ્યો, કોઈ પાડોશી આવી ગયો, કોઈ ઓફિસનો માણસ આવી ગયો, ભલે આવી ગયો, પણ મારી સુરતા એ વાત કરશે એમાં આખી નાખી નહીં દઉં, પણ મારી અંદરની સુરતા શાંતિમાં, આનંદમાં, પ્રેમમાં રાખીશ અને બરાબર એ સુરતામાં રહીને હું વ્યવહાર કરીશ. એટલે જે ખામી આવે છે આધ્યાત્મના લોકોને, જે ખામી આવે છે એ એટેન્શનની ખામી આવે છે, કે એનું એટેન્શન એક તરફી રહે છે જ્યારે જે તરફ જાય છે. એટલે પેલી વસ્તુ આપણે જે કરવાની છે, સુરતાને આપણા હાથમાં લેવાની છે. અને સુરતાને હાથમાં લેવા માટે સતત રીતે આપણે એને કેન્દ્ર આપવું જોઈએ. અને કેન્દ્રની અંદર શ્વાસ કેન્દ્ર હોય, નાભી કેન્દ્ર હોય, જે કેન્દ્ર રાખવું હોય, મંત્ર કેન્દ્ર હોય. એમ કે જેવા નવરા પડી એવું પાછું આપણી સુરતામાં જેવા નવરા પડી. અને એવું નહીં કે જેવા નવરા પડી પછી આપણી આગળ લક્ષ હોય, નકર આપણે આ બધું કરતા હોય રૂટીન પ્રમાણે, તો આ શ્વાસમાં જતા હોય ને બધું કરતા હોય, પણ જ્યારે વ્યવહારનો વિષય આવે ત્યારે ખોવાઈ જાય. આપણે વ્યવહારની અંદર જ જાગ્રત રહેવું છે. તો વ્યવહારની અંદર જાગ્રત રહેવા માટે આપણી સુરતાનો જો આપણે આ એટેન્શનની જે ક્વોલિટી છે ને ધીરે ધીરે એકમાં વર્તમાનની અંદર જો દાખલ કરીએ, એટલે કેટલા પ્રકારની આપણને આ ખાલી એટેન્શનને એક જગ્યાએ રોકવાથી કેટલા બેનિફિટ થાય. તો કે એટેન્શનને જો એક જગ્યાએ આપણે રોકી દઈએ, શ્વાસની અંદર રોકી દઈએ, તો ભૂતકાળ અને ભવિષ્યકાળ કપાઈ જાય. ભૂત અને ભવિષ્ય, અને ભૂત અને ભવિષ્યની અંદર શું છે, તો કે ભૂતકાળની અંદર કેટલા દુઃખો ને ઇન્જરી ને કેટલી જગ્યાએ હણાઈ ગયા છે, અહંકારને કેટલી જગ્યાએ ઇન્ફિરિયર થઈ ગયો છે, લઘુતાને પામેલો છે, એ બધી વસ્તુ સામે આવે છે. ભૂતકાળને કેટલા લોકોએ ખરાબ વ્યવહાર કર્યા છે એ મને સામે આવે છે. ભવિષ્યની ચિંતા થાય છે કે આમ કેમ થશે. એટલે આ બે વસ્તુ તમે આપણે વર્તમાન એટેન્ટિવ, જ્યારે આપણે એટેન્શનને એક જગ્યાએ રોકી છીએ, એટલે ભૂત કપાઈ ગયો, ભવિષ્ય કપાઈ ગયો, સંકલ્પ કપાઈ ગયો, વિકલ્પ કપાઈ ગયો, પછી નેગેટિવિટી કપાઈ ગઈ, રાગ દ્વેષ કપાઈ ગયો, અંધકાર કપાઈ ગયો. ભૂત અને ભવિષ્ય અંધકાર છે, અંધકાર કપાઈ ગયો. તો જેટલા અંશમાં અને બીજું મન ઉપરની માલિકિયત થઈ ગઈ. મન અત્યાર લગીને મન લઈ જતું હતું આપણને ગમે ત્યાં ગમે તે જગ્યાએ, અને હવે આપણી આગળ લક્ષ છે. હવે કોઈ માણસ આવે જે પ્રકારની વાત કરે તો આપણે એની વાતમાં નહીં આવી જાય, આખા વાતમાં નહીં આવી જાય. વાતની અંદર એ વિવેક કરશું કે આને કેમ કાપી નાખો અને આ વાતને સીધી ક્યાં લઈ જાવી. તો એ બધી વસ્તુ આખું મિકેનિઝમ છે અત્યારે. અને અત્યારે આપણી હાલત એવી છે કે જ્યારે જે સમયે જે માણસ જે પરિસ્થિતિ આવી, પરિસ્થિતિ રૂપ થઈ ગયા, પરિસ્થિતિ સેજે જુદા ન રહે. એટલે આ એટેન્શનને આપણે ધીરે નવરા પડી ત્યારે આ એટેન્શનને એક જગ્યાએ રાખશું તો ઉર્જાની અસાધારણ રીતે બચત થાય છે. અને ઉર્જાની જો અસાધારણ રીતે બચત થાય તો એ ઉર્જા દ્રષ્ટાપણામાં, વર્તમાનમાં વધારેમાં વધારે રહી શકે, અને વધારેમાં વધારે રહી શકે, અને જુદી રહી શકે, વિચારથી જુદી રહી શકે, વાતાવરણથી જુદી રહી શકે, પરિસ્થિતિ જુદી રહી શકે. એટલે આ એટેન્શનનો અભ્યાસ આપણે જેટલો નિરંતર જે લોકો કરશે, એ લોકો વ્યવહારની અંદર પણ કુશળ થઈ જશે અને આધ્યાત્મની અંદર પણ કુશળ થશે. જે એટેન્ટિવ હોય, જેમ એટેન્શન વ્યવહારની અંદર જેમ એટેન્શન રાખીએ છીએ, તો એ બાબતમાં આપણે કાબેલિયત, એ વસ્તુનું નિષ્ણાત થઈ જાય છે. અને હવે આપણે એટેન્શન છે એને કોઈ કેન્દ્ર વગર એટેન્ટિવ છીએ. આ એટેન્શન તો આપણને શું કરે છે, તો કે આપણે એટેન્શન જ્યારે એક જગ્યાએ રાખવાનું શરૂ કર્યું એટલે મનની માલિકી થઈ ગઈ.
અને બીજા અનંત પ્રકારના વિચારો, અનંત પ્રકારના રાગ દ્વેષને, નેગેટિવિટીઓ અને બોલવાની પ્રક્રિયા અને બધી વસ્તુ કપાઈ ગઈ. એટલે આ વર્તમાન જે કરે છે એના દ્વારા આપણી અંદર દ્રષ્ટાપણું પ્રગટ કરવું, વર્તમાનમાં જીવવાનું હેલામ હેલું થઈ જાય. એટલે આ એટેન્શન છે એ પહેલા આપણે એટેન્શનને આવી રીતે એક જગ્યાએ રાખવા પ્રયાસ કરી છે અને એક જગ્યાએ સતત રીતે, કોન્સ્ટન્ટ રીતે હાલતા ચાલતા ખાતા પીતા સતત રીતે આપણું એટેન્શન કોઈ એક જગ્યાએ હોય એ આપણે પસંદ કરી છે. હવે એક જગ્યાએ હોય એ પસંદ કર્યા પછી બરાબર વ્યવસ્થિત આ બધું થતું હોય તો પછી બીજું એટેન્ટિવ થઈ જાય. હવે એટેન્ટિવ કોઈ બાબત પ્રત્યે નહીં, કોઈ પર્ટિક્યુલર બાબત, કોઈ ચોક્કસ બાબત ઉપર નહીં, પણ જેવી કોઈ વસ્તુને જોઈ કે જેવી પરિસ્થિતિ થાય અને મનની અંદર જે પ્રકારનું રિએક્શન આવવા માંડે, અંદર કોઈ આપણી હારે વ્યવહાર બરાબર ન કર્યો, કોઈ આનંદ આવે એવી વસ્તુ બની ગઈ, દુઃખદ સુખદ પ્રતિકૂળ એવું કંઈક વસ્તુ બની ગઈ ને અંદર રિએક્શન આવવા માંડ્યું, આ ક્યાં થયું ને આ કેમ થયું. એટલે એના પ્રત્યે જ્યારે એટેન્ટિવ થઈ જાય ને તો આપણી આધ્યાત્મની યાત્રા છે ને એ ત્યાંથી શરૂ થાય કે આપણી અંદર જે ઉદ્ભવે છે, જે કાલની વસ્તુ છે એ આજ ઉદ્ભવે છે અને એ ભૂતકાળના જે મૂલ્યાંકનોને આપણે જો ભૂસી નાખી તો આધ્યાત્મની યાત્રા થઈ શકે. એટલે આપણે ભૂતકાળની સ્મૃતિને ભૂસવાની નથી, પણ ભૂતકાળના મૂલ્ય ખોટા આપેલા છે ને એને ભૂસવું છે. અને એ ભૂસવાની પ્રક્રિયા ત્યારે થઈ શકે કે આપણે સતત રીતે એટેન્ટિવ હોય, કોઈ પર્ટિક્યુલર વસ્તુ નહીં, જે તે વસ્તુ મારી અંદર, મનની અંદર જેવું રિએક્શન આવવા માંડે ને, જેવી અંદરથી વિચારની ધારા પ્રગટ થવા માંડે ને, આપણે એટેન્ટિવ થઈ જાય, સંપૂર્ણ એટેન્શન એના ઉપર આપવા માંડી. અને જ્યારે એટેન્શનને કોઈ કેન્દ્ર નથી હોતું ને, એટેન્શન છે ને કોઈ કેન્દ્ર નથી હોતું તો પછી સંસ્કારોનું છે વિસર્જન થવાની પ્રક્રિયા થાય. એટલે જેટલા અંશમાં આપણે એટેન્ટિવ, પહેલા એટેન્શનની જરૂર છે અને એટેન્શન માટે કેન્દ્રની જરૂર છે. અને આ કેન્દ્ર પછી જો મળી ગયું તો આ કેન્દ્રમાં રહી પરિસ્થિતિ, વાતાવરણ, વિચાર એ બધાને જોવાના છે. ડબલ એરો એટેન્શન કરવાનું. અને આ ડબલ એરો એટેન્શન છે એ આધ્યાત્મિકતાની શરૂઆત છે. અને જેટલા અંશમાં આપણે આમાં ગતિ કરશું એટલા અંશમાં સંસ્કારથી, માન્યતાથી, ધારણાથી, અહંકારથી, શરીરથી જુદા પડી જશે તો પછી આપણને અસર નહીં કરે. એટલે એટેન્શન છે એ નિરાકાર છે. એટેન્શનને કોઈ આકાર નથી. હમણાં આ વ્યક્તિને જોઈ તો આ વ્યક્તિના આકારે થયું, આમ જોયું તો આ આકારે થઈ ગયું. કાનમાં એક શબ્દ હમણાં પડ્યો તો એ પછી એને પકડી નથી રાખતું કાન. એટલે એટેન્શન છે એ કોઈ વસ્તુને પકડી નથી રાખતું. અને એટેન્શન છે નિરાકાર છે, એટલે બધાને પોતાનામાં સમાવે છે. પણ આ એટેન્શન છે એ નિરાકાર છે, એની આપણને પ્રતીતિ થતી નથી. તો કે આપણે કોઈ વસ્તુની અંદર, સિદ્ધાંતની અંદર, માન્યતાની અંદર તાદાત્મ્ય થયેલું છે. તાદાત્મ્ય જેટલા અંશમાં છૂટી જાય ને એટલા અંશમાં એની નિરાકાર તરફની જે ગતિ, એ નિરાકારમાંથી નીકળેલું છે ને નિરાકાર જ છે એની સાબિતી પછી મળવા માંડે. પણ અત્યારે આપણને એટેન્શન છે એ કોઈ પદાર્થના આકારે થઈ ગયું છે, માન્યતાના આકારે, વિચારના આકારે, સિદ્ધાંતના આકારે. કોઈ જૈન ધર્મને ચોંટી ગયું તો કોઈ હિન્દુ ધર્મને ચોંટી ગયું, કોઈ ક્રિશ્ચનને ચોંટી ગયું, કોઈ માન્યતાને, કોઈ ધર્મને, કોઈ સિદ્ધાંતને ચોટેલું. કોઈ વસ્તુને ચોટેલું જે મન ન હોય એ મુક્ત મન કહેવાય. અને મુક્ત મન છે આ ડબલ એરો એટેન્શનમાં આપણે જો જીવવા માંડી તો ધીરે ધીરે મુક્તિ થતી જાય, સામે દેખાતું જાય. પેલા જે આપણો આવરણ હોય દેખાય, માન્યતામાં ક્યાં ફસાયેલા છે એ દેખાય, કઈ જગ્યાએ, કઈ વિષયોમાં, કઈ માન્યતામાં, કઈ ધારણામાં ફસાયેલા છે પણ દેખાડે. અને દેખાડ્યા પછી એના મૂળિયામાં પણ લઈ જાય કે કેવી રીતે ફસાણા છો, આનું મૂળિયું ક્યાં જાય છે, એ બધું એટેન્ટિવ જ્યારે આપણે હોય ત્યારે એ બતાવીએ. એટલે આમ જયારે કેન્દ્ર એટેન્ટિવનેસ છે અને ચોઇસલેસ અવેરનેસ છે, એ બે એક જ વસ્તુ છે. એટલે એટેન્ટિવનેસ છે એ કઈ પર્ટિક્યુલર વસ્તુ ઉપર નથી. તમે એટેન્ટિવ છો તો એમ નહીં, ગમે તે જે મારી અંદર પ્રગટ થયું છે એના પ્રત્યે એટેન્ટિવ છું. કોઈ મારું અપમાન કર્યું, હું એટેન્ટિવ છું. એટેન્ટિવ છું એટલે જેવું અપમાન થયું ને અને અંદર ક્રોધ આવવા માંડ્યો, એને હું જવાબ દેવો, એ બધું આવવા માંડ્યું,
તો હું એટેન્ટિવ થઈ જાઉં અને એટેન્ટિવ થઈને એ જે આવતું એના તરફ સંપૂર્ણ ફોકસ કરું. હવે હું જો સંપૂર્ણ એટેન્ટિવ સંપૂર્ણ ફોકસ એના ઉપર કરું ને એટલે વિચારને જે એનર્જી મળે છે ને એ વિચારને એનર્જી તો મળવાની બંધ થઈ ગઈ. એટલે વિચાર તો ગતિ ન કરી ગયું, પણ વિચારને બદલે આ પ્રકાશ છે એ ગતિ કરવા માંડ્યો. અંદરનો જે પ્રકાશ છે એ પ્રકાશ છે એ જોવા માંડ્યો. પ્રકાશ જોવા માંડ્યો. શું જોવા માંડ્યો? કે આ દેખાય છે આ વસ્તુ, આ પણ એના મૂળિયામાં કઈ વસ્તુ પડેલી છે. તો એ પ્રકાશ જેટલા અંશમાં આ બાજુ પ્રગટ થતો જાય અને ઓને એનર્જી ન મળે તો પ્રકાશ છે એના ઠેઠ લગીને જઈને એને વિસર્જન કરશે. એટલે એટેન્ટિવનેસ છે, એટેન્ટિવનેસ પર્ટિક્યુલર જ્યારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ નથી હોતો ત્યારે એ ચોઇસલેસ અવેરનેસ જ હોય છે. પણ સતત રીતે એટેન્ટિવ આપણે રહી નથી શકતા અને પ્રેમ એવો નથી. આપણે જે વસ્તુ કરી રહ્યા હોય, જે અત્યારે કંઈ પણ કરી રહ્યા હોય, વર્તમાનની અંદર કંઈ પણ કરી રહ્યા હોય, આપણને જીવન પ્રત્યેનો પ્રેમ નથી. એટલે શું હોય? આપણે એટેન્ટિવ ન હોય. એ એની રીતે હાલ્યું જતું હોય, વિચારો હાલ્યા જતા હોય, વિચારોની ધારા હાલી જતી હોય, આપણે કોઈ જવાબ દેતા હોય, સાંભળતા હોય, એ બધી ધારાઓ એની અંદર મિકેનિકલ બધું, એમાં પ્રકાશ ન હોય. એટલે વર્તમાન એવી વસ્તુ છે કે જે આપણી અંદર પ્રકાશને જન્માવે છે. એટલે પ્રકાશ છે વર્તમાન, એટલે પ્રકાશ, અને પ્રકાશ જેટલા અંશમાં તમે પ્રકાશમાં હો એટલા અંશમાં અંધકાર છે એ દૂર થતો જાય. અને પ્રેમ જેની અંદર હોય છે એ લોકો સતત રીતે પ્રકાશમાં જીવવાનો પ્રયાસ કરે છે. અને આ પ્રકાશમાં જીવવા માટે સતત રીતે વર્તમાનમાં જીવવાનું હોય છે. જેમ સૂર્ય હોય ને, સૂર્ય ને એક કાચની અંદર સૂર્યનું પ્રતિબિંબ લઈ અને એનું પ્રતિબિંબ ભીત ઉપર કે કોઈ વસ્તુ ઉપર તમે નાખો, એટલે એક વસ્તુ ઉપર નાખ્યું ત્યાં વિશેષ ચકેડું થઈ ગયું અને એક સામાન્ય ચકેડું હોય, સામાન્ય હોય, પ્રકાશ હોય, અને એક આ વિશેષ ચકેડું થઈ ગયું. એટલે આ જે એવી રીતે આપણી અંદર જે કોન્શિયસનેસ છે ને એ સામાન્ય પ્રકાશ છે. સામાન્ય એટલે એ તો સતત છે રૂપે જ છે. એટલે એ સામાન્ય પ્રકાશ છે. અને એટેન્શન છે ને એ વિશેષ પ્રકાશ છે. એટેન્શન છે એ વિશેષ પ્રકાશ છે. અને એ વિશેષ પ્રકાશ છે એ જેટલા અંશમાં જે વિશેષ પ્રકાશ જે છે ને એટેન્શન છે એ આમ જવાને બદલે એ રિવર્સ જાય ને, સૂર્ય તરફ જાય ને, એટલે કોન્શિયસનેસ તરફ જાય ને, એમ ઈ એટેન્શન છે એ દ્રશ્યના આકારે જે આસક્ત થયેલું હતું, આકારવાળું થઈ ગયું હતું, જકડાઈ ગયેલું હતું, એ જ એટેન્શન છે એ નિરાકારની અંદર, એ સતની અંદર, એ ચિત્તની અંદર, એ આનંદની અંદર એ થઈ જાય. એટલે એટેન્શન પોતાના કોઈ આકૃતિ નહીં હોવા છતાં એને પ્રોબ્લેમ એવો થયો છે કે પોતાના મૂળ સ્ત્રોત સાથેનો નાતો છે ને એ ભૂલી ગયો. એટલે જીવાત્મા એને નામ અપાયું કે એટેન્શન, આ જે એટેન્શનની હારે જે જોડાયેલું જે છે ને, જે ચેતન તત્વ એટેન્શનની હારે જોડાઈ ગયું ને એ જીવ કહેવાય. એટેન્શન એટલે બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને એની હારે ફસાઈ ગયું એટલે એને જીવાત્મા કીધો. અને એનાથી જે મુક્ત જે ચેતના છે એ કુટસ્થ કહેવાય, કે આને કઈ અસર એને થતી નથી, એ કુટસ્થ છે એમ. એટલે જેટલા અંશમાં એટેન્શનને બેક લઈ જાય ને એટલા અંશમાં એ એટેન્શન છે એના મૂળ સ્ત્રોત સાથે ભળી જાય અને એ સતની સાથે કનેક્શનમાં આવે, ચિત્તની સાથે કનેક્શનમાં આવે, આનંદની સાથે કનેક્શનમાં આવે, પ્રેમની સાથે કનેક્શનમાં આવે. એટેન્શન ના રહી શકવાનું કારણ તો
તરંગિત મન એટલે ઘણી જગ્યાએ ભટકતું મન અને કામના એ જ કામના વાળું મન, અંધારા વાળું મન, અંધારું છે, હાવ અંધારું છે અને કામનાઓનો જથ્થો છે. અને કામનાઓનો જથ્થો છે ને અંદર કોઈ કતા કોઈ અંદર આ ઘરનો કોઈ માલિક જ નથી. આ ઘરનું કોઈ કતા કોઈ માલિક જ નથી. એટલે જે વ્યક્તિ અંદર દાખલ થઈ ગયો ને એને જે તોડવું ફોડવું હોય તોડવું ફોડીને ભાગી જાય. એવી રીતે ક્રોધ આવી જાય છે, લોભ આવી જાય છે, મોહ આવી જાય છે. બધા એની રીતે જ્યારે જે પ્રકારની વૃત્તિ ઉઠે કાર્ય કરીને ભાગી જાય. કોઈ અંદર કોઈ વોચમેન હોય તો ખબર પડે ને કે આણે આમ કર્યું, એને ઘૂસવા ન દેવાય, આ આતંકવાદી છે, આને ન ઘૂસવા દેવાય, એવું કંઈ નહીં. એ બધા ઘૂસીને બધા વાય જાય. એટલે આપણે જે જરૂરિયાત છે એ વોચમેનની જરૂરિયાત છે, જે વોચ કરતો હોય કે આને આવવા દેવાય અને ન આવવા દેવાય એમ. અને એ આપણી અંદર કોઈ વોચમેન નથી, એટલે મૃતપાય હાલત છે. એટલે અંદર કોઈ કરતા કોઈ પ્રકારની ભાનનું તત્વ છે ને હાવ આંશિક માત્રામાં છે. એટલું બધું લોઅર છે કે એના દ્વારા બધા વ્યવહારો, બધા જે જગ્યાએ હાથ નાખો ને તણાવ, સંઘર્ષ, ઝઘડો, સંબંધોનો બગાડ, બધી વસ્તુ ત્યાં હાલતી જ હોય, સતત કોન્સ્ટન્ટલી હાલતી હોય. એવો પ્રકાશનો અભાવ છે. દ્રશ્ય વસ્તુ છે ને એ તમો ગુણથી બનેલી છે. જેટલી દ્રશ્ય વસ્તુ છે એ તમો ગુણથી બને. અને એટેન્શન જે ફસાઈ ગયું તમો ગુણમાં ફસાઈ ગયું, દ્રશ્ય વસ્તુમાં ફસાઈ ગયું. એટલે હવે તમો ગુણ છે એ અંધકાર છે. એટલે મન છે અંધકાર છે, બુદ્ધિ છે અંધકાર છે, અહંકાર છે અંધકાર છે. એટલે અંધકારમાં જીવે છે એટલે હાવ અરાજકતા, અવ્યવસ્થા, ગમે ત્યારે ગમે તે વિચાર આવી શકે, ગમે તે ત્યારે ગમે તે કૃત્ય થઈ શકે, ગમે ત્યારે વર્તી શકે એમ. અને કોઈ જો સજાગ કરવા આવે તો ક્રોધ ચડે, ગુસ્સો આવે. આપણી ભૂલ કોઈ બતાવે આપણને ગમે નહીં. એમ કે અમે જે જીવી છીએ એમ જીવા દો, બેહોશીમાં જ જીવું છે. અને ભૂલ બતાવે નથી ભાગે. એટલે માણસની જે મેન્ટાલિટી છે એ વખાણની છે, એને ટીકાની નથી. વખાણ એના કાનને બહુ ગમે છે, ટીકા ગમતી નથી. એટલે એનો અર્થ એમ થયો કે આપણે બદલાવું નથી, આપણે જેવા છીએ એવા કાફી છે. આ અંધારું છે. હું જેવો છું, મારી અંદર કોઈ પણ પ્રકારની લાયકાત ન હોય અને તમે મારા વખાણ કરો ને જે બાબત મારામાં છે નહીં તોય હું રાજી થાઉં. એટલે મારી અંદર અંધારું કેટલું હોય એમ. જાગૃત પુરુષોને સમાજે સજા કરી છે. દરેક સમાજ લગભગ જાગૃત પુરુષોને પીડાય છે. એનું કારણ જ આ છે. અંધકાર સહન નથી કરી. હા, એટલે પ્રકાશને બરાબર છે. અને આ પ્રકાશ એવો એવી વસ્તુ છે કે પ્રકાશને બોલવું ન પડે. પાછું પ્રકાશ એવી વસ્તુ છે કે બોલે નહીં, ચાલે નહીં, પણ સામે વાળો છે એની લઘુતાને અનુભવે, એની ભૂલને અનુભવે એની હાજરીમાં. એટલે આમ કઈ બોલે નહીં, કોઈ સંત હોય તો બોલે નહીં, ચાલે નહીં, કાંઈ ન કરે, પણ એની હાજરી માત્રથી એની કેટલી ભૂલો છતી થવા માંડે. એટલે એના અણુ પરમાણુ હોય ને એ અસાધારણ રીતે ક્રાંતિ કરે કે આને ધક્કો મારી દે. એટલે પાછા આવા અણુ પરમાણુ, આપણા અંદરના જે અણુ પરમાણુ હોય ને એ સંત આગળ જવાય નથી. એટલે પેલા તો શું થાય, એવા પ્રકારના અણુ પરમાણુને તૈયાર કરવા પડે પેલા. અને કુદરતની કોઈ એવી વ્યવસ્થા છે કે એવા અણુ પરમાણુ તૈયાર કરે એવી વ્યવસ્થા કરી છે કે ક્યાંય ને ક્યાંય સત્સંગમાં વહી જાય ને એવી રીતે ધીરે 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 એ જે શાંતિના, આનંદના, પ્રેમના જે વાઇબ્રેશન છે એ ધીરે ધીરે પચતા થાય. અને પચતા થાય પછી કામ થાય. એટલે શરૂઆતમાં આપણે અહીંયા ઓબ્ઝર્વેશન આપણે કરતા હોય તો એક નાના અમુક છોકરા હોય એની સજાતીયતામાં ન આવતું હોય. અમુક છોકરાઓ નાના હોય ને એની પણ એ પોતાનો સંસ્કાર લઈને હોય તો એ જે એ ન થતું હોય. પણ એક દી આવે, બે દી આવે, 3 દી આવે, 4 દી આવે, 5 દી આવે, પછી એની અંદર મેગ્નેટ ઊભું થતું જાય. પછી એ છોકરું જે એનો વિરોધ કરતું હોય ને એ ધીરે 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 એનો વિરોધ, પણ એ શું કામ એને કે અમુક દિવસ એ બાળકને લઈ, આ ઓબ્ઝર્વેશન આપણે કરવાનું છે કે આ ઓબ્ઝર્વેશનની અંદર એ દેખાય કે ઓલાને આ વાતાવરણ સદે નહીં. આ છોકરો એવા સંસ્કાર ન હોય, એટલે આપણે છોકરાની વાત કરી છે એમ મોટાની વાત આમાં આવી જાય કે એ છોકરું, એટલે આપણે આ પ્રયોગ કરવો હોય તો એ છોકરા ઉપર થઈ ગયા અને આપણે એમ બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરી શકીએ
કે એ ધીરે 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 વાતાવરણ પચાવતું થાય ને પછી એનો વિરોધ સમી જાય, પછી એ માહોલમાં એ બેસી શકે. એટલે આ એવી વસ્તુ છે કે એવા પ્રકારના અણુ પરમાણુને તૈયાર કરવા પડે, અને અણુ પરમાણુને તૈયાર ન કરે તો ન થાય. અને અણુ પરમાણુને તૈયાર કર્યા પછી એ ઘણી કાળજી રાખવી, પણ કારણ કે અહંકારના પક્ષમાં આપણે હોય એટલે કંઈક જો આપણને કોઈ ભૂલ બતાવવામાં આવે તો આપણને એમ થાય કે હવે અહીંયા જવું જ નથી. અને કેમ એમ કીધું, આ ખોટું કીધું એમ લાગે. એટલું અંદરનું અંધારું હોય કે એવું લાગે કે આ મારામાં છે નહીં ને આ હું કાને આરોપ કરે છે ખોટું મારા ઉપર, એવું લાગે. એટલે પ્રકાશ તો એટલો જોરદાર હોય તો ઓને તો જે દેખાતું ન હોય ઈ ઓને દેખાતું હોય એમ. એટલે અમુકના જેના સ્થૂલ અણુ પરમાણુ હોય સંત આગળ જાય ને તો એની ટીકા કરીને પાછો આવે, એને ગમે જ નહીં. અને વાતાવરણની અંદર એટલો બધો મુંજારો થઈ જાય, આમ કોઈ કારણ વગર, એમ કાંઈ કારણ કાંઈ ન હોય પણ મુંજારો થઈ જાય. થાય બીજું પરમાર્થ ન કરી શકે તો કાંઈ નહીં, પણ વ્યવહારો છે એ વ્યવસ્થિત થવા માંડે. જે આત્માનો જે સ્વભાવ છે ને, આત્માનો સ્વભાવ જે નિરાકારનો સ્વભાવ છે, એ જેમ ઓલી પટ્ટી હોય ને પિક્ચર, આ લોકો પિક્ચર જે કરે છે ને એની અંદર પટ્ટી હોય ને પ્રકાશ હોય, તો સામે પડદાની અંદર જોવે તો ઓમ પ્રકાશ સિવાય કાંઈ નથી ત્યાં, પણ ત્યાં પર્ટિક્યુલર પટ્ટી જ દેખાય અને પ્રકાશ છે એ તો હાવ જાણે કે છે નહીં ને પટ્ટી સાચી હોય એવું લાગે ને પ્રકાશ છે એ ખોટો લાગે. એમ આની અંદર કોન્શિયસનેસ છે, એટેન્શન છે, એ એટેન્શન પોતે નિરાકાર છે, પણ એટેન્શન કોઈ પટ્ટીમાંથી પસાર થાય. આ એટેન્શન છે એને માનો કે એક આકૃતિ અંદર ગઈ, જુદા જુદા પ્રકારના શબ્દ અંદર ગયા એટલે એક પટ્ટી બની ગઈ, અને એ પટ્ટીની અંદર એનું ધ્યાન છે એ ઓલા પટ્ટીની અંદર છે પણ પ્રકાશની અંદર નથી. એટલે પ્રોબ્લેમ જે છે એ આટલો જ છે કે પટ્ટીમાં નજર છે, અને આ પટ્ટી બનેલી છે શબ્દ આપણા ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયોના જે માધ્યમ છે એના દ્વારા પટ્ટી બની ગઈ છે, અને આ પટ્ટીને જોયા રાખે છે. પાછળ જે પ્રકાશ છે એને કોઈ જોતું નથી. એને જે પ્રકાશ કરનારું જે દ્રષ્ટાનું તત્વ છે એ કોઈને દેખાતું જ નથી એમ. એના વગર પાછું કાંઈ હોય નહીં, પણ છતાંય અને આ આત્મતત્વ છે એ ખાલી પ્રકાશ છે એવું નહીં, પડદો ને પ્રકાશ બે જ. આથી પડદા રૂપે છે અને આ બાજુ પ્રકાશક રૂપે છે, બે રૂપે છે. પડદા રૂપે છે એને સત કહેવાય, અને પ્રકાશક રૂપે છે એને ચિત્ત કહેવાય. પડદો છે એને આત્મા કહેવાય, અને ચિત્ત છે એને પરમાત્મા કહેવાય. અને આ આત્મા ને પરમાત્માની રમત હાલે છે. અમે પડદો છે એ સત છે, એટલે દાખલા તરીકે આપણા પડદા ઉપર આ બધું વિશ્વનું નાટક દેખાય, તો આ પડદો જે છે અહીંનો પડદો છે એને સત કહેવાય. એ સતના પડદા ઉપર આ બધું પ્રકાશિત થાય છે. અને સામે ચિત્ત તત્વ છે, એટલે એ ચિત્ત તત્વ છે એટલે પરમાત્માની આખી ઇન્ટેલિજન્સ છે, અને પરમાત્માની ઇન્ટેલિજન્સ છે એ કોઈને કોઈ પરિસ્થિતિ રૂપે, વાતાવરણ રૂપે, વિચાર રૂપે, વર્તન રૂપે પ્રગટ થાય છે. એટલે પડદા રૂપે એ છે અને પ્રકાશક રૂપે એ છે. અહીંયા જે છે એ બે રૂપે છે. પડદો જુદો ને પ્રકાશક જુદો, એવું જ. અને બીજી રીતે કઈ તો એમ નહીં, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય 3 વસ્તુ પ્રગટ થાય. પ્રમાતા, પ્રમાણ, આ કોન્શિયસનેસ હોય ને, કોન્શિયસનેસ હાવ ખાલી પ્રકાશ કરે, એટલે અવેરનેસ છે એ પ્રકાશ કરે. અવેરનેસ નો જે હવે એમાં પાછા 3 વિભાગ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ.
હવે અવેરનેસમાંથી જે પ્રકૃતિની અંદર પ્રતિબિંબ થઈ ગયું હોય, સત્વગુણ હોય એ જ્ઞાન કરે, રજોગુણ હોય એ ગતિ કરે, અને તમોગુણ હોય એ પદાર્થનો આકાર ધારણ કરે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, આ ત્રણ ત્રિપુટી એક સતનો જે પડદો હોય ને એની અંદર ત્રણ વસ્તુ, એ પૂતળી ત્રણેય આની અંદર જ હોય. અને આને કાઢી લ્યો એટલે ન પ્રમાતા, ન પ્રમાણ, ન પ્રમેય. એટલે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એક પડદા ઉપર કામ કરે છે. એક જ સતનો જે પડદો છે એના ઉપર એ છે. બધી વસ્તુ રે ક્યાં? બધી ડેટા રૂપે છે. સામે દેખાય છે એ તમસ વાળો પદાર્થ છે. માનો કે સામે જે પદાર્થ દેખાય છે પ્રમેય કહેવાય. પ્રમેય એટલે સામેની પદાર્થ. તો પદાર્થ છે એ તમોગુણનો બનેલો છે. અંદર માનો કે આંખની કીકી છે અને એની અંદર જે જ્ઞાન તંતુ છે એ રજોગુણનું કામ કરે, સંદેશો લઈ જાય છે. અને ઓલો એની આકૃતિને ફિક્સ કરી દે છે અને એનું નામકરણ ને મૂલ્યાંકન કરે છે. એ સત્વ જે મૂલ્યાંકન કરી શકે એને આપણે સત્વ કહી, જ્ઞાન કરી શકે એને સત્વ કહી. એ ત્રણેય પ્રક્રિયા એક પડદા ઉપર થાય છે. અને પડદો છે એ જુદો રહે છે અને આ ત્રિપુટીમાં જીવે છે, દ્વૈતમાં જીવે છે કે આ પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય ત્રણેય જુદા છે એમ. એમ જ છે. આ વાત સાંભળી છે ખરા, પણ એમ કે આનો અનુભવ કરવો છે એમ. એટલે મને કે અવેરનેસ છે એ પડદો છે ને આ બધું છે આપણે સાંભળી લેશું ને વહી જશું એમ. એમ કે એનું ચિંતન મનન કરીને એમ કેમ હોય, કેવી રીતે હોય, એવું અંદર જો પ્રેમનું તત્વ હોય તો કામ આપે એમ. આપણે જોઈ છીએ એમાં છે વસ્તુ શું છે એ ગોતવી જોઈએ. છે વસ્તુ શું છે એ ગોતવી જોઈએ. હા, પણ એટલે એ છે વસ્તુ એટલે આ અંદરથી એમ પ્રતીતિ થવી જોઈએ કે છે એ વસ્તુ સાચી છે. આપણી સામે આવે છે તો આપણને જે સામે આપણી સામે આવે એટલે ઇન્દ્રિયોની સામે આવે એને પ્રત્યક્ષ કહેવાય. તમારી આકૃતિ મને દેખાય છે એટલે પ્રત્યક્ષ, આંખની સામે તમે છો, ઇન્દ્રિયની સામે છો એટલે એ આ થયું. જે ઇન્દ્રિયોને સામે હોય એને આ કહેવાય. હવે ઇન્દ્રિયોની સામે આવ્યા પછી જે આ છે એ અંદર એક આકૃતિ છે અંદર વહી જાય અને એ અંદર વહી ગઈને એ આકૃતિને રેકોર્ડિંગ થઈ ગયું અને આ આકૃતિનું રેકોર્ડિંગ થઈ ગયું પછી એનું નામકરણ કર્યું કે આકૃતિ એટલે કે આ ફલાણા ભાઈ. એટલે આ ફલાણા ભાઈ જે આકૃતિ છે એ નામકરણ જે આપણે કરી છે, બુદ્ધિ જે નામકરણ કરે છે એ જે નામકરણ છે એ બુદ્ધિ દ્વારા છે, મન દ્વારા છે. હવે એને નામકરણ કરી દીધું કે આ ફલાણું છે. હવે એ ફલાણું છે એ ડેટા છે. જે આપણે શબ્દ અને વિચાર રજૂ કર્યો એ શબ્દ અને વિચાર છે એ જડ વસ્તુ છે. હવે એ જડ વસ્તુને કોઈક પ્રકાશ કરે છે. ઈ છે અને ઈ છે ઈ દેખાતું નથી એટલે પછી આ દેખાય છે અને આ જે બુદ્ધિ જે નામકરણ કરે છે એ પ્રતીતિમાં આવે છે. ખરેખર છે વસ્તુ જુદી છે. દરેક જગ્યાએ છે ને એ એક જ છે.
અથવા બીજા સંદર્ભમાં છે ન સમજાતો હોય તો બધાય પોતાની જાતને શું કહે છે? બધાયને બોલે તો કોણ કહે? બધાય શું કહે? હું છું. તો એનો અર્થ એમ છે કે હું એક છે, હું બે નથી. આપણે એને તું કહી છે ને એ આપણને તું કહે છે, પણ એ તો એને હું કહે છે, હું મને હું કહું છું. એટલે હું છે એ ખરેખર એક છે, પણ હું ની શોધ કોઈ કરતું નથી કે એક જ છે એમ. દરેકને પોતાનો નાદ છે, પોતપોતાનો. એટલે દરેક વસ્તુ ચાહે જળ હોય તો ભલે, પણ એ બધાની અંદર એક વાઇબ્રેશન છે, બધાની અંદર એક હોવાપણું છે, બધાની અંદર એક હું છે. એટલે બધાય હું રૂપે જ છે, પણ એ બીજાને જયારે જોયો છે અજ્ઞાનને લીધે ત્યારે એને આ કહે છે. એટલે એક જગ્યાએ એવો દ્રષ્ટાંત છે કે એક ગુરુ હતા, એને એમ વિચાર થયો કે મારા શિષ્યને જ્ઞાન થઈ ગયું કે નહીં, લાવ તપાસ કરી આવો એમ. એટલે એ જાય છે. એ વખતે એક ઘોડેસવારી વરઘોડો કોઈક નીકળો હોય છે, વરઘોડો નીકળો હોય છે. તો એટલે શિષ્ય પાસે જુદા વેશમાં આવી જાય છે. એ કે આ શું છે? એ કે વરઘોડો છે. એટલે કે વરઘોડો એટલે શું? અને ઘોડેસવાર કોને કહેવાય ને ઓલું કોને કહેવાય? કે મને કઈ ખબર પડતી નથી, તું કઈ સમજાવ એમ. એટલે કે તમે મારી ઉપર બેસી જાઓ, એટલે સમજાવું. આ હું છું એ ઘોડો છું ને આ છે એ થઈ ગયું. કે ખરેખર હું છે એક. શબ્દને ફોડવા માટે પોતાનું મરણ જરૂરી છે. પોતાનું મરણ કર્યા વગર આ બધી વસ્તુ છે એની ઓરિજિનલ રૂપમાં ન મળે, જે વાસ્તવિક સ્વરૂપ છે એમાં ન મળે, પોતાના મૃત્યુ વગર. કારણ કે સજાતીય વસ્તુનું મિલન થાય, સજાતી અને વિજાતીનું મિલન. પાણી અને તમે ઓલો લોઢું નાખો તો એ કઈ બે ઓગળે નહીં, બે જુદા જ રહે. એમ સજાતીયનું મિલન થાય. એટલે આપણા કોઈ પણ અણુ પરમાણુ હશે અને ઓલું છે અણુ પરમાણુ વગરનું તત્વ છે, એની અંદર કોઈ પ્રકારના અણુ પરમાણુ નથી, શુદ્ધ છે. તો અણુ પરમાણુ વગરના આપણે જેટલા અંશમાં થઈ શકીએ એટલા અંશમાં એને મળી શકીએ, બાકી એને મળી ન શકીએ. આ બધી પ્રતીતિ છે એ એટેન્શન દ્વારા થાય છે, અને છતાંય આપણી જાતને આપણે એટેન્શન નથી માનતા, પણ બોડી માની છે. આ એટેન્શન છે એ નિરાકાર છે, અને એટેન્શન છે એ સૂક્ષ્મ છે, ચોથું ડાયમેન્શન છે, એ દેખાય એવું નથી. અને આપણી ભ્રમણા એટલી બધી છે કે જે દેખાય છે એટેન્શન દ્વારા, જે દેખાય છે એને હું માની છે. એટેન્શનને તો આપણે કઈ ગણતાય નથી એમ. આકૃતિની જગ્યાએ આકાશ દેખાય તો જ્ઞાન થઈ જાય. એમ કે આપણા બોડી છે, આપણું જે આખું બોડી છે ને, એને માઇક્રોસ્કોપ કાચથી, જોરદાર માઇક્રોસ્કોપ કાચ હોય તો એનાથી જોઈને તો આ બોડીની જગ્યાએ સ્પેસ દેખાય. એટલે આ બધી વસ્તુ સ્પેસમાં ગોઠવાયેલી છે ને સ્પેસ છે એ સાચી વસ્તુ, શૂન્યતા વસ્તુ સાચી છે. શૂન્યતામાં આ બધી આકૃતિઓ
ઉત્પન્ન થાય ને વિસર્જિત થાય, પણ શૂન્યતા એ સાચી વસ્તુ છે. એટલે આકાશવત નામરૂપ ને છોડ, નામરૂપનો બાદ કરીને સત રૂપે કોઈ માણસ જોવા માંડે ને એને જ્ઞાન થઈ જાય, આકાશ રૂપે જોવા માંડે. અને એની યુક્તિ છે. દાખલા તરીકે હું તમારો દ્રષ્ટા છું, તમારો દ્રષ્ટા હું છું. જો દ્રષ્ટા તમારો હોવ અને તમારાથી જુદો છું, દ્રષ્ટા હું દ્રષ્ટા છું એટલે તમારાથી જુદો તો ખરો ને, એક વસ્તુ. હવે બીજી વસ્તુ, હું મારા મનનો પણ દ્રષ્ટા છું. મન છે એનો દ્રષ્ટા છે. એટલે મનનો દ્રષ્ટા હોવ તો મનની અંદર નથી હું, મનની અંદર છું. એટલે દ્રષ્ટાનો સ્વભાવ એવો કે દ્રષ્ટા જુદોય ખરો અને દ્રષ્ટા એમાંય ખરો. દાખલા તરીકે હું મારા મનને જોઉં છું, મારા બધાને જોઉં છું, તો દ્રષ્ટા છે, હું મનનો દ્રષ્ટા હોવા છતાં મનની અંદર છું. તો તમારો દ્રષ્ટા હોવ તો તમારી અંદર હોવ. તો આ દ્રષ્ટા છે એ વ્યાપક છે. આ યુક્તિ છે કે આપણે જો જેના દ્રષ્ટા હોય એની અંદર આપણે હોય જ, કારણ કે આપણે આપણા મનના દ્રષ્ટા છીએ ને મનની અંદર છીએ. તો તમારો દ્રષ્ટા હોય તો તમારી અંદર હોય જ. તો આ છે યુક્તિ છે. આ યુક્તિ ખાલી કહેવામાં આવી છે, અને આ યુક્તિનું તમે મનન કરો, બહુ મનન કરો, બહુ મનન કરો, અને આપણને એમ લાગે કે ના વાત સાચી છે, તો એ આપણી થાય. સ્પેસ માટે એવું કહેવાય છે કે આપણા શરીરમાં જેટલી સ્પેસ છે એટલી બહાર નથી, એવું એક કહેવાય છે. અને આપણા દરેક સેલ, આટલા બધા કરોડો અબજો સેલની વચ્ચે જબરજસ્ત સ્પેસ, અને એ સેલની અંદર, એટલે આ હિસાબે તમે કહો છો મને લાગે સ્પેસ સિવાય કઈ નથી. હા, પણ હવે ભ્રાંતિને કારણે પરમાણુ દેખાય છે કે સ્થૂળ દેખાય છે, એવું કાંઈક થતું. એટલે ઇન્દ્રિયોને લીધે ને બીજું અજ્ઞાનને લીધે. એટલે ઇન્દ્રિયો બતાવે એનો વાંધો નહીં. એટલે જ્યારે આ આપણે અર્જુન છે એ મત્સ્યવેદ કરતો હતો. અર્જુન છે એ મત્સ્યવેદ કેવી રીતે કરવાનો હતો કે પાણીની અંદર પ્રતિબિંબ, પાણીની અંદર પ્રતિબિંબ, અને પ્રતિબિંબને જોવાનું, એટલે પ્રતિબિંબને જોઈને બિંબનું લક્ષ કરવાનું. એટલે પ્રતિબિંબને કોણ માનવાનું અને લક્ષ કરવાનું કોને, તો કે આનું. હવે એ જોવે છે બિંબને, આમ દેખાય છે પાણીની અંદર બિંબ દેખાય છે, અને બિંબને દેખાઈને ખરેખરું જે પ્રતિબિંબને જોઈને ખરેખરું બિંબ છે એનું લક્ષ લેવાનું છે. એવી રીતે આપણે જે છે ને, હવે આ જે દેખાય છે ને બધું આભાસિક છે, પ્રતિબિંબ છે આ બધું. એટલે આપણી ઇન્દ્રિયો છે એ આભાસને જોવે છે. આભાસ એટલે તમારો જે આભાસ હોય ને એ મારી અંદર ચિત્ર રૂપે પડી જાય, આભાસ. એટલે હું તમારા આભાસને, મારું ઇન્દ્રિયો મારા આભાસને જોવે છે. અને જેમ અંદરની જે અર્જુનની સુરતા હતી એ જોતી હતી બિંબને, એમ હું જોઉં તમારા નામ રૂપને, એટલે આભાસને. અને મારું અંદરનું લક્ષ છે એ અસ્થિ, ભાતિ અને પ્રિય, સચ્ચિદ અને આનંદ, એને જોઉં. મારી અંદરની સુરતા બિંબને જોવે, પ્રતિબિંબને ન જોવે. એટલે આ મારી આંખ છે એ આને જોવે, અને અંદરની જે સુરતા હોય ને એ સચ્ચિદાનંદને જોવે, બિંબને જોવે. એટલે આ જે કરવાનું છે, જે આપણે આધ્યાત્મના ક્ષેત્રમાં, એ એટલું જ કરવાનું છે કે દેખાશે નામરૂપ, પણ નામરૂપની અંદર જે સચ્ચિદાનંદ છુપાયેલું છે એને આપણે જોઈને. એટલે હવે એ 5 વિભાગ છે: સત, અસ્થિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. અસ્થિ, ભાતિ, નામ અને એમાં એક વિભાગ દેખાય છે આપણને, નામ અને રૂપ. અને અસ્થિ, ભાતિ, પ્રિય છે ને એ છુપાઈ જાય છે. એટલે આપણા માટે અસ્થિ, ભાતિ, પ્રિય મિથ્યા છે, એટલે અસત્ય છે, અને આ નામ રૂપ છે એ સત્ય છે. પછી જિજ્ઞાસુ જે લોકો હોય ને, મુમુક્ષુ લોકો હોય ને, એને બેય દેખાય. અસ્થિ, ભાતિ આ બાજુ દેખાય અને નામરૂપે દેખાય. એટલે એને એમ થાય કે નામરૂપ તો બરાબર,
પણ એની અંદર એટલું બધો પ્રેમનું તત્વ હોય ને તો એને અસ્થિભાતી હોય એમાં શંકા ન રહે. અને એક વ્યક્તિ એવી છે કે જેણે આ નામરૂપનો જે જ્ઞાની છે, જેને નામરૂપનો બાદ કરી દીધો તો એને સચ્ચિદાનંદ દેખાય. એટલે જેની જેવી કક્ષા હોય ને એ પ્રમાણે એમાંથી ગોતી કાઢે. એટલે આપણા લેવલ પ્રમાણે આપણે એને ગોતી કાઢી છે. એમ આ 5 જ વસ્તુ છે. સચ્ચિદાનંદ જોનાર પણ નામરૂપ ને તો જોતો જ હોય ને, પણ એને ગૌણ માની લે અથવા તો ના, એટલે ઇન્દ્રિયોને તો ઈ જ દેખાય. ઇન્દ્રિયોને તો જે સામે હોય ઈ જ દેખાય, પણ અંદરની સુરતા હોય એને જોવે. જે એની પારનું જે તત્વ, એની આધારનું તત્વ હોય ને એને જ જોવે. કલ્પના થશે કે નહીં ખબર નથી. એટલે એમાં કોઈ વાંધો નથી આપણને. ઇન્દ્રિયો એની રીતે જોવે એમાં વાંધો નથી, પણ ઇન્દ્રિયો પછી ભ્રમણા, આપણું મન છે એ ભ્રમણાથી જોવા માંડે એ વાંધો છે. ભલે એની જગ્યાએ ઊભું, માનો કે આ મરુભૂમિની અંદર ઓલું પાણી જેવું દેખાય તો ભલે દેખાતું, પણ આપણને ખબર છે એ સાચું નથી. પાણી દેખાય છે પણ પાણીને આપણે સાચું નથી માનતા. એવી રીતે આ ભલે આ દેખાય, પણ દેખાય એનો આધાર છે એ સત્ય છે, આ ખોટું છે. એટલે આ બોલવાનો વિષય નથી, પણ અનુભૂતિનો વિષય છે અને શોધવાનો વિષય છે કે ખરેખર દેખાય છે આ બધું, અને આ બધું ખોટું કેવી રીતે હોય. એમ ઓલું તત્વ ન હોય તો કોઈનું અસ્તિત્વ જ નથી. ઓલું તત્વ, આ જે સતત્વ ન હોય તો કોઈ આ બ્રહ્માંડમાં કોઈનું અસ્તિત્વ નથી. અને આ સિદ્ધાંત છે એ ખાલી વેદાંતનો સિદ્ધાંત છે. બીજા લોકો તો હજી એમ માને છે, જૈન ધર્મ અને બીજા લોકો તો એવું માને છે કે પ્રકૃતિ એની રીતે છે ને ઈ જુદી છે અને આ જુદું છે. ખાલી વેદાંત જ એક એમ કે છે કે ના, બધી વસ્તુ છે ને ઈ જ છે, બાકી બીજું કોઈ છે નહીં, બીજા કોઈનું અસ્તિત્વ જ નથી. અને સાચી વાત છે, આ જ છે. આપણે એટલું કહી શકીએ અત્યારે કે અત્યારે જે દેખાય છે ત્યાં અસ્તિત્વ સમાપ્ત નથી થતું. આટલું જ છે એવું નથી. ઇન્દ્રિયમાં દ્વારા જે દેખાય છે ત્યાં આ માણસ સમાપ્ત નથી થતો, એની પાર પણ ના. એટલે તમે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને, તો અત્યારે આ ઓલ ઇન્ડિયા થી માંડીને ટીવીની કેટલી ચેનલો છે, આ તો આપણી માનવકૃત ચેનલો, અહીંયા વાઇબ્રેશનોમાં પડેલી છે. એ સિવાય અતિન્દ્રિય જગતો અહીંયા પડેલા છે. એ સિવાય મરેલા જેટલા માણસો સૂક્ષ્મ શરીરે છે એ અહીંયા પડેલા છે. અહીંયા સિદ્ધ મહાત્માઓ અહીંયા પડેલા છે, આ જ જગ્યાએ, બીજી કોઈ જગ્યાએ નથી. પણ હવે એ રેન્જમાં આપણે નથી. જે તમે લોક કયો, સાથે સાત લોક, એ અહીંયા પડ્યા છે, આ જ જગ્યાએ, બીજી કોઈ જગ્યાએ નથી. એમાં આપણી ઇન્દ્રિયો જેટલું દેખાડે એટલું આપણે જોવાનું છે, માનવાનું છે.